હું શું કહું, ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે હું લગ્ન કરીને ફસાઈ ગયો, લગ્ન કરીને પસ્તાવું છું, તો પછી એનિવર્સરી શું લેવા આટલી ધૂમધામથી ઉજવતા હશે? એમાં એવું છે ને કે હવે તને કઈ નહીં મજા આવે, કામ કર. મેં 2 દિવસ પહેલા એક ગીત સાંભળ્યું હતું, તું સાંભળ. તો લેવા શું લેવા આવો છો વરઘોડો લઈને? એ તો ભાઈ હવે લગ્ન કરવાની ઈચ્છા થાય એટલે આવું થાય, ફસાઈ જાય. હા તો ઈચ્છા થાય ને તો ભોગવવાનું. હા આયા મોટા લેવા તો નાચતા નાચતા આવશે તો પછી ભોગવો. આ અડધા પ્રસંગ તો છે ને બૈરાઓને તૈયાર થવામાં પૂરા થઈ જાય છે. શું બોલ્યા તમે? થોડી વાર બેહી રહો ને તમે. અરે પણ મારું શ્રીમંત તો એવી તૈયાર થાય છે, તું તો આટલું બધું ના હોય. પણ તમને તૈયાર થતા ના આવડે એમાં હું શું કરું? અરે ભાઈ હા, અમને તૈયાર થતા નહીં આવડતું, બસ ખાલી ખાતા જ આવડે છે. અને ભૂખ લાગી છે કે ખાવા માટે આપો હેડો. સાવ નાના છોકરા જેવું મગજ છે. ક્યાંક જવાનું હોય ને ત્યારે જ ભૂખ્યા થઈ જાય, ત્યાં જઈને ખાવાનું નહીં. જો બકા, જીવતો માણસ હોય ને એને ભૂખ લાગે એટલે કંઈક ખાવાનું આપો, ના બનાવવાના બહાના ના ઓછો. ખાવાનું તો કાયમ બસ નાટક જ હોય. વાહ સરસ, છેલ્લે નાસ્તો આવ્યો ખરી હો, અને બહુ સરસ છે, ટેસ્ટી છે એકદમ. ક્યાંથી લાવી આવો નાસ્તો? આ પિન્ટોલાનું પીનટ બટર છે, આમાં હાઈ પ્રોટીન હોય છે અને આ શરીર અને પેટ બંને માટે સરસ છે. હા ખરેખર ટેસ્ટી જો, પાછો ચીક્કી જેવો ટેસ્ટ આવે છે આનો. કેમ કે આમાં ગોળ અને સિંગનો ઉપયોગ કરવામાં આવે છે, તો ચિંતા કર્યા વગર ખાવ ને પિન્ટોલાનું જેગરી પીનટ બટર, સાથે ખુશ પણ રહો અને ફિટ પણ રહો. વાહ, તારે તૈયાર થવાનું બાકી છે કે પત્યું? અરે હું તો ભૂલી જ ગઈ, 5 મિનિટમાં તૈયાર થઈને આવું. અલ્યા 5 મિનિટ તો તે 1 કલાક પહેલા કીધું તું મને. આ બૈરાઓને તૈયાર થવામાં એટલી વાર લાગે ને યાર, જલ્દી કરજે, એના ઘેર છોકરું થઈ જાય ને તારે નહીં જવાનું. હું શું કહું, આટલામાં દાંતનો ડોક્ટર કયો સારો છે? શું થયું તા દાંતના? અરે છોડો ને, મને કઈ નહીં થયું, મારા ભાઈની વાત કરું છું. આ તો ઓછા બચકા ભરે ભાઈ લોકોના. અરે મજાક નહીં કરતી, ખરેખર એને દાંતમાં દુખાય છે. હા તો એને એમ કે 5-6 દિવસ આરામ કર, શાંતિથી સરસ થઈ જશે, જાતે ખોટો ખર્ચો કરવાની જરૂર જ નહીં. 4-5 દિવસ દુખાય એને રોજ નોકરી નહીં જવાનું? હા નહીં બાજુ, એ તો દરરોજ નોકરી જાય, એકદમ સિદ્ધાંતવાદી છે. લખી રાખજે, આ રીતે એ નોકરી કરશે ને તો એનો શેઠિયો એક દિવસ ખૂબ પાછળ જશે. મેં તમને ખાલી એટલું પૂછ્યું કે દાંતનું ડોક્ટરનું દવાખાનું કયું સારું, આટલું બધું ભાષણ આપવાની જરૂર નથી. હા તો તમે જંગલમાં રહો છો, ત્યાં આજુબાજુ સારું દાંતનું દવાખાનું નહીં? અમે જંગલમાં નહીં રહેતા, તમારા કરતા તો સારી જગ્યાએ જ રહીએ છીએ. આ તો સારી જગ્યાએ બતાવી દેવાનું, અહીંયા શું લેવા આવું છે બતાવવા? એ તો બતાવવા આવવાનો જ હતો અને 4-5 દિવસ રહેવાનો છે ખરા. ઓ અહીં રહેવા આવે છે એમ નતો તો? એટલે 5 દિવસ રહીને બતાવીને જાય એટલે મારા મગજના ડોક્ટરને બતાવવા જવા. તમારે તો એમે જરૂર છે બતાવવાની. અને હું શું કહું છું કે પૈસા આપો ને. શેના માટે? અરે એ બે આવે છે તો દાંતનું બતાવવાનું નહીં. આ તો મારા ઓલે નહીં આવતો, એને દુખે છે અને નોકરી કરે છે ભાઈ, તો એનો ખર્ચો એ જાતે કરીએ કે. માથું દુખે તો જીજાજી, પેટમાં દુખે તો જીજાજી, કઈ બી થાય જીજાજી. મારો ભાઈ તો કોઈને નહીં નડતો ને જેટલો તમને નડે છે. આ તો મને જ નડે, એ મારો હાળો છે, બીજા બધાનો નહીં. હા તો તમારે પૈસા ના આપવા હોય તો ના આપો, મને ખબર તમે ક્યાં મૂકો છો. એ ભાઈ બેન કરું ભગત છે એક નંબરના. બહુ ના બોલશો ને તો દાંતનું તમારે બતાવવું પડશે, સમજે? અને પૈસા લઈ લઉં છું હું. ચોર મળ્યો છે એક નંબરનો. શું બોલે? શું બોલે? અરે તને નહીં કહેતો ભાઈ. હા ના કોને એમ જ આવે. અહીંયા બેટા, હું તમારા બેટા નહીં, બોલો ને. એટલે આજે તારા લગ્ન છે ને કવર અમાર તરફથી. મારા લગ્ન તમારા જોડે થયા છે, ભૂલી ગયા તમે? અને આ કવર છે ને લગ્નમાં આપવાનું તું, તમે અહીંયા કેમ ના લઈને આવ્યા છો? અરે હું વરઘોડામાં આવ્યો છું ને, મારે કવર આપવાનું હતું. વરઘોડો અહીંયા હતો અને અહીં નજીક આવો તો તમારા મોંમાંથી છે ને ગંધ મારે છે. તમે તો વરઘોડામાં ગયા હતા, બોલો. હાય હાય હસી રહેશે, બોલો. પૂછું છું. અરે અમે શરબત પીધો બધા ભાઈબંધોએ થોડો. શેનો શરબત પીધો છે અત્યાર વળી? અરે કે વરઘોડામાં નાચ્યા પહેલા થોડો શરબત પી લઈએ. દારૂ પીધો તમે, શરમ નહીં આવતી? અને શેના નવા ધંધા માટે તમે પાછા? અરે પણ ધંધા હું ક્યાં કરું છું, નોકરી કરું છું હું તો. અરે દારૂ નો કહું છું, બધા હસ્યા વગર બોલો. બધા કહેતા હતા દારૂ ધંધામાં નફો આવે છે. નફો નુકસાન વાળી હમણાં નુકસાન થઈ જશે, શરમ નહીં આવતી? અને ચશ્મા કાઢો, મૂર્ખા જેવા લાગો છો. મારી આંખો નસેલી છે ને એટલે મેં ચશ્મા પહેર્યા. તમે આખા નશામાં છો, શું આંખો નસીલી? અને તમે સોસાયટીમાં કોઈ મળ્યા નહીં ને આવા વેતો લઈને? અરે બધા મળ્યા, મને કે કરણભાઈ મોજ, મને કે કરણભાઈ મોજ. મારી મેં ઇજ્જતની તો કીધું બધી મોજે મોજ, રોજે રોજ. બંધ થાવ, મારી ઇજ્જતની તો પથારી ફેરવી નાખી, તમારી નહીં તો અમારી. હસો નહીં ને, અમારી ઇજ્જતનું તો વિચારવું હતું કે નહીં? શરમે ના આવી તમને? તારી પથારી ક્યાં હતી ફરી ગઈ? એ ભગવાન, આ માણસ શું બોલે છે કઈ ખબર પડે છે કે નહીં? સોસાયટી વચ્ચે શું ઇજ્જત રહેશે, એ સમાજમાં તું આપણી શું ઇજ્જત? બંધ થા, મારે વરઘોડામાં નાચવાનું છે હજી. વરઘોડામાંથી ઘેર આયા તમે? અરે વરઘોડામાં જ આવ્યો છું. આ ફોન કોકનો આવે છે, ઉપાડો ને પહેલા. ઊંધો ફોન ઉપાડો, સીધો કરો. હે ભગવાન, આ માણસ એટલી તાકાતમાં શું હસી રહેશો? સીધો ફોન કરીને ઉપાડો. હેલો. હા અલ્યા તારે પીઝા મેં કીધું જ ખરો, મને ચડતી નહીં મજા આવતી. ચડતી નહીં? આ તમારા લીધે જ બગડ્યો છે. આ ભાઈબંધોના રહોણે ચડ્યા છો ને એટલે. અને હેડો ઘેર શેની ચડતી નહીં? 2 કલાક હવે હું મારું, ઘરનાણ બોલે નાખો દારૂ મારો. લો લીંબુ શરબત પી લો. અરે જગ્યા નહીં લીંબુ શરબતની પણ પેટમાં લીંબુ યાર. શરબત તો પીવું પડશે ને, આટલે ઊંધી ખાધું છે માણસે, આટલે ઊંધી.
કોઈ શરમ છે કે નહીં? અરે ખાવા જ્યાં હતા તો ખાવા બોલાયા હતા લગનમાં ને ખાવા જ્યાં હતા તો ખાધું. પણ ખાવાનું હોય લિમિટમાં ખાવાનું હોય. તમે તો આટલું બધું ખાધું છે. આ તો માણસ હોય તો ખાય નહીં. માણસની રીતે ખાય. તમે તો જાનવરની જેમ ખાધું છે. પછી દુખાય જ ના પેટમાં. અને પાછી કોઈ શરમ જ નહીં. આટલો શિયાળો છે, આટલું 4 દાડાથી લેટ લબડે છે ને તોય 5 આઈસ્ક્રીમ ખાધા, 5. ઠંડુ ઠંડા ને કાપો બંધ કેવા. થઈ જાવ ને ઠંડુ ઠંડાને કાપો. પાછા મને કે સરસ ખર્ચો કર્યો છે આઈસ્ક્રીમમાં. જજે લેતી આવજે. આ કોઈ રીત હોય તમારી? પણ મસ્ત આઈસ્ક્રીમ નતો. શું હસો મૂર્ખા જેવા લાગો છો? અને 5 જણા ઊભા ખાતા હતા ને પાસે કે આ તો મને ભૂખ ઓછી છે ને એટલે હું આટલું પણ ખરેખર હું ખાઈને આવ્યો તો મેં આજે કેટલું ઓછું ખાધું. તું ઓછું ખાધું? 6 નાન ખાઈ ગયા છે તો ભૂખ લાગી હોત તો વધારે તો ખાત. તો 50 માણસનું તમે ખાઈ જાત ને. અરે રાક્ષસ થોડી શું વાત કરે આ છે કે? તેવી રીતે જ ખાધું છે તમે. હવે તમે ચકલીને જેટલું ખાવ તો તમને એવું જ લાગે ને આ ભાઈ. તો અમે માણસની રીતે ખાઈએ છીએ. તમને તો ખાતા જ નહીં આવડતું. ભાઈ ચાંદલો કર્યો હોય ને તો ખવાશે તો ખરું. હા તો ટિફિન લઈને આવતા ને 4 દાડા બીજા ચાલત. હું ટિફિન લઈને જ જતો તો લગન પહેલા. લગન પછી તમને જે શરમ આવવા માંડી ને એટલે બાકી હું ટિફિન ભરીને લાવું બીજા 2 દાડા ખાઉં. આવું ને આવું કરો ને તો પ્રસંગમાં કોઈ તમને ના બોલાવો. 50 માણસનું તો તમે જ ખાઈ જાઓ. કોણ બોલાવે તમને? ઉપરથી એને એમ થાય વસૂલ કર્યા કરવાનું ભાઈ પૈસા. વસૂલ કરીને પેટ ફાડી નાખ્યું છે. અરે અડે ને ગેસ થઈ ગયો દુઃખ છે યાર. દુઃખ જ ના પણ એટલું મન મૂકીને ખાય છે ને આ માણસ. પેટ તો આપણું છે ને. હા યાર જજે મને અહીંયા ગમતું નહીં એક તો હેરાન કરે છે. શું ગમતું નહીં? ખાવામાં તો 2 હાથે ગમતું તું. અને આ કોઠી થઈ છે ખબર નહીં પડતી. આખો દાડો ખા ખા. કાલથી ખીચડી જ ખાવાની છે. કાલે લગન છે ને વચ્ચે જવાનું છે. અરર આ શું કરો છો? ચંદ્ર નમસ્કાર કરું છું. આને ચંદ્ર નમસ્કાર ના કહેવાય, સૂર્ય નમસ્કાર કહેવાય. ખબર ના પડતી હોય તો શું લેવા કરતા છો તમે? અરે પણ રાતે 10 વાગે કરું છું તો ચંદ્ર નમસ્કાર જ કહેવાય ને, સૂર્ય નમસ્કાર થોડી કહેવાય. એટલે તો સવારે વહેલા કરવું પડે ફ્રેશ વાતાવરણમાં. અરે આ ફ્રેશ વાતાવરણ જ છે મારા માટે ભાઈ. અને શરીરને ક્યાં ખબર પડવાની કે રાત છે કે દાડો છે? શરીરને ખબર ના પડે પણ મગજને તો ખબર પડે ને. હા પણ તમારા ક્યાં મગજ જ છે? તારી ગાડી વાતો બંધ કર. આ વખત મેં નક્કી કર્યું છે 15 દિવસમાં તારો ઘરવાળો એકદમ હોટી જેવો હશે, કોઈ નહીં દેખાય. દરેક વખતે એક જ લાઈન. 15 દિવસમાં તાર ઘરવાળો હોટી જેવો થઈ જશે ને બમ્બુ જેવા થઈને ઊભા રહી જાય છે. અને બીજું 5-10 કિલો વધારી દેશે એ અલગ. અરે યાર તું મને દર વખત મોટિવેટ કરવાની જગ્યાએ ડીમોટિવેટ કરે. મોટિવેટ પહેલેથી થયા હોત ને તો આ ના વધ્યું હોત. જો ભાઈ હવે જમવાનું હું તને કહી દઉં. શિયાળો ચાલુ થઈ ગયો છે, હવે હું ફૂલ ડાયટ ઉપર. બહારનું જમવાનું બંધ. આજથી લાગુ કરી દેજે. ઘઉં બંધ, મેદો બંધ, ફ્રૂટ જ ખાવાનું. હાજે 4 વાગ્યા પછી જમવાનું બિલકુલ બંધ. તને ખબર હોય તો અક્ષય કુમાર બી હાજે 4 વાગ્યા પછી નહીં ખાતા. એ અક્ષય કુમાર છે. આ કરણ કુમાર છે. અક્ષય કુમાર હવે 4 વાગે ઉઠે છે. હું નહીં ઉઠું તો એ ઉતારે. કેમ કે મને એક જણાએ એવું કીધું છે કે તમે શરીર ઉતારશો ને તો મસ્ત લાગશો. એ જેને બી કીધું હોય ને એને કહી દોજો કે મારું શરીર તો આવું જ રહેવાનું અને આ ગંઠ થઈ ગયું છે મારે. બસ પણ હવે તું ક્યાં ગઈ હતી એ કે ને? હું તો પંજાબી ડીશ લેવા ગઈ હતી. તમારે ખાવી છે? હા તો ખાવી જ પડશે ને હવે. જો તને કહી દઉં આજે ખાઈ લે. પણ તમે તો એમ કીધું ને કે આજથી ડાયટ ફોલો કર. ના 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 તમે રવા દો. અરે મેં આજથી નહીં કીધું લે. ના ના તમે આજથી જ કીધું. મેં કાલથી કીધું. કાલથી ફાઇનલ થઈ જશે. આજે જમી લેવાનું બરોબર. અનાજનો બગાડ ના થવો જોઈએ. તું ગરમ ગરમ કાઢ ઠંડુ થઈ જશે. હાથ ધોઈને જમવાનું બીજું. આ હોટી જેવા થવાના. હાથ ધોઈને ફટાફટ આવી જજો. હારું બેડો.